નમસ્તે બાળકો, આજે આપણે ગુજરાતી લેખન વિકાસ વિશે ભણીશું. તો દરેક બાળક ગુજરાતી લેખન વિકાસ કાઢશે. જો લેખન વિકાસ ન હોય તો નોટબુક લઈને બેસવાનું રહેશે. નોટબુક, પેન્સિલ, ઇરેઝર લઈને બેસવાનું રહેશે. હું જે અહીંયાથી બોલું તે તમારે નોટબુકમાં લખતું જવાનું રહેશે. સાથે સાથે વાંચતું પણ જવાનું છે, તો તમને વધારે સરસ યાદ રહેશે. તો બાળકો, આ આપણી છે ગુજરાતી લેખન વિકાસ. બાળકો, આપણી આ ગુજરાતી લેખન વિકાસ નવી આવેલ છે પુસ્તક, એટલે આપણું છે ગુજરાતી લેખન વિકાસ. હવે એમાં પાઠ છે 6, ઓળખો અને ગોળ રાઉન્ડ કરો. ઓમાં પ્રશ્ન પેલો છે, ઓળખો અને ગોળ રાઉન્ડ કરો. હવે એમાં ચોરસ બોક્સમાં ગ, મ, ન અને જ શબ્દો આપેલા છે, મૂળાક્ષરો. હવે શબ્દોમાં તમારે 3 બોક્સ આપેલા છે, તેમાં તમારે ગ આવતો હોય જે અક્ષર શબ્દોમાં, ત્યાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. જો તમને ઉદાહરણ તરીકે ગમાં કરેલું છે, તો એમાં શબ્દો આપેલા છે જગ, પગરવ અને મગર. તો ત્રણેય શબ્દોમાં ગ ઉપર ગોળ રાઉન્ડ કરેલું છે. હવે છે મ આપેલો છે, તો એમાં શબ્દો શું આપેલા છે ત્રણેય બોક્સમાં? તો કે નમ, મગ અને જમણ. તો ત્રણેય શબ્દોમાં જ્યાં મ આવતો હોય તેના ઉપર બાળક ગોળ રાઉન્ડ કરશે. દરેક બાળકે ગોળ રાઉન્ડ શબ્દ ઉપર કરવાનું રહેશે. કીધું બાળકો? પછી છે ન. તો એમાં શબ્દો ક્યાં આપેલા છે? તો કે નમન, નગર અને ગગન. તો જ્યાં ન આવતો હોય તેના ઉપર બાળક ગોળ રાઉન્ડ કરશે. પછી આપેલો છે જ. તો જમાં કયા શબ્દ આપેલા છે? તો કે જનક, ગરજ અને નજર. તો જ્યાં જ આવતો હોય શબ્દોમાં ત્યાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. કીધું બાળકો? હવે છે પ્રશ્ન બ, વાંચો અને જોડો. જો બાળકો, એમાં સામસામા સરખા શબ્દો આપેલા છે, તે તમારે સરખા શબ્દને જોડવાના છે. તો હું શબ્દો અહીંયાથી બોલું તે તમારે સામેના શબ્દો સાથે જોડવાનું રહેશે. હવે પેલું છે ગાન. મારી સાથે બોલવાનું છે અને સાથે સાથે જોડતું જવાનું છે. સરખા શબ્દ જોડવાના છે. ગાન, નામ, જાગ, માગ, ગાજ, જાન અને છેલ્લે નાગ. હું જે અહીંયાથી બોલી હતી તે લીલા બોક્સમાં હતા. તમારે લીલા બોક્સમાંથી સામે પીળા બોક્સમાં શબ્દો આપેલા છે, તેની સાથે સરખા શબ્દો જોડવાના છે. હવે છે બાળકો, પાછળના પેજમાં આપણો પાઠ છે 7માં, ખૂટતા મૂળાક્ષરો લખો. તો બાળકો, ચિત્રો આપેલા છે, તેમાં આપણે ખૂટતો અક્ષર લખવાનો છે. તો જો બાળકો, પેલું ચિત્ર શેનું છે? નળનું. તો ત્યાં અળ શબ્દો આપેલો છે, આગળ જગ્યા ખાલી મૂકેલી છે. તો ત્યાં આપણે એનો મૂળાક્ષર ખૂટતો અક્ષર લખવાનો છે. તો ત્યાં દરેક બાળક ન ગારાનો ન કરશે. નળ.
લખ્યું બાળકો? પછી છે બાળકો શેનું ચિત્ર છે? તો પે શબ્દ આપેલો છે અને બાજુમાં જગ્યા છોડી. તો ત્યાં શું આવશે? પેન. તો ત્યાં પણ તમારે નગારાનો ન કરવાનો રહેશે. પેન. પછી બાળકો ચિત્ર જુઓ તો શેનું છે? સરસ, ભમરડાનું. તો ત્યાં શું લખેલું છે? ખાલી જગ્યા રડો. તો ત્યાં શું આવશે? મરચાનું મ. ભમરડો. દરેક બાળકે ત્યાં મ લખવાનો રહેશે. પછી બોલવાનું છે ભમરડો. પછી બાળકો પછીનું ચિત્ર જુઓ. શેનું ચિત્ર છે? સરસ, પતંગનું. તો ત્યાં શું લખેલું છે? પતંગ. તો ત્યાં શું આવશે? ગણપતિનો ગ. પતંગ. દરેક બાળકે ગણપતિનો ગ કરવાનો છે. પતંગ. લખ્યું? પછીનું ચિત્ર છે ખાલી જગ્યા ઝર. તો ત્યાં શું આવશે? ગાજર. ગને કાનો ગા. દરેક બાળક લખશે ગાજર. પછી છે બાળકો ખાલી જગ્યા મફળ. તો ત્યાં શું આવશે? સરસ, જામફળ. જનેકાનો જા કરવાનો છે. જામફળ. સાથે સાથે લખતા જાઉં છું ને. પછી છે બાળકો પછીનું ચિત્ર ખાલી જગ્યા છલી. તો શેનું ચિત્ર છે? સરસ, માછલીનું. તો મને કાનો મા. માછલી. પછી છે બાળક શેનું ચિત્ર છે? તો કે વાદળનું. તો એમાં દળ શબ્દો આપેલો છે. તો ત્યાં આપણે શું લખવાનું? વા. વને કાનો વા. વાદળ. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. વાદળ. પછી છે ખાલી જગ્યા મોળ. તો શેનું ચિત્ર છે? સરસ, કમળ. પછી છે નીચેની છેલ્લી લાઈનમાં સફર ખાલી જગ્યા ન. તો શેનું ચિત્ર છે બાળકો? સરસ, સફરજનનું. તો ત્યાં દરેક બાળક જ કરશે. સફરજન. પછી છે અજગર. તો ત્યાં તમારે ર લખવાનો છે. અજગર. પછી છે છેલ્લું ચિત્ર. શેનું છે બાળકો ચિત્ર? સરસ, નાકનું. તો ત્યાં નને કાનો ના કરવાનો છે. નાક.
હવે બાળકો બાજુના પેજમાં પાઠ 8મો વાંચો અને લખો. જો બાળકો એમાં શબ્દો આપેલા છે અને નીચે વાક્ય આપેલા છે, તે તમારે જોઈને શબ્દને વાક્ય વાંચવાના છે અને લખવાના છે. પણ હું અહીંયાથી તમને બોલાવું, પહેલાં તમારે મારી સાથે બોલવાનું છે અને પછી જોઈને વાક્ય અને શબ્દો લખવાના રહેશે. તો બાળકો આપણે પહેલાં શબ્દ વાંચીશું. મગ. મારી સાથે તમારે બોલવાનું રહેશે. મગ. માગ. પેલી ઊભી લાઈન હું બોલું છું. નમ. નામ. રસ. રાસ. ગજ. ગાજ. હવે બાજુની લાઈનમાં નમ. નમી. ગમ. ગમી. જમ. જમી. મન. મની. હવે શબ્દ પૂર્ણ થયા. હવે આપણે વાક્ય વાંચીશું. નમન ગરમ જમ. નમન ગરમ જમ. પવન સરસ લખ. પવન સરસ લખ. કાજલ ફરી. કાજલ ફરી. રાજલ તરે. રાજલ તરે. ગાય ચરે. ગાય ચરે. વરસાદ વરસે. વરસાદ વરસે. ગગન રમત રમે. ગગન રમત રમે. મનન દાદાને નમ. મનન દાદાને નમ. તો બાળકો અહીંયા આપણો 6, 7 અને 8 પૂર્ણ પાઠ થાય છે. તો અહીંયાથી મેં તમને કીધું તેમ તમારે લખવાનું છે અને વાંચતું જવાનું છે. આવજો બાળકો.